વ્રજમાં લીલી પરિક્રમામાં જઈએ 84 કોષની, એમાં બધા જ પ્રભુની નાની નાની લીલા સ્થળી આવી જાય. તો આજે જ મને એક વૈષ્ણવે કીધું, તમે રોજ ગાયની વાતો કરો છો ને ઈલા આંટી, આજે આ પૈ સરોવરની કરજો ને. મેં તો બસ તારી આડીથી ને કરીશ. એ અત્યારે વ્રજમાં જ, ગોકુળમાં કંઈક આજે કુંવારો છે, એટલે એ લોકો અહીંયા જઈને આવ્યા ગઈકાલે. એટલે કે મને ભાવ નથી ખબર, તમે કાલે કહેજો આમાં, એટલે હું ભાવ સાંભળીશ. પણ અમે જ્યાં ગયા ત્યાં એવું કીધું, આ પૈ સરોવર એ ગાયના અનુસંધાનમાં છે. મેં કીધું સારું. ઠાકોરજી રોજ ગાયો બછડાને લઈને પોતાના સખા મંડળી સાથે ગૌચારણ કરવા પધારે અને હારે ભાથું લઈ જાય. એને આપણે પુષ્ટિ માર્ગીય ભાષામાં ડબરા ભોગ કહીએ છીએ. અને પછી ગોપીઓ છાક લઈ આવે. હવે રોજ છાક આવે પછી ઠાકોરજી મંડળ રચના કરે. ઠાકોરજી એકલા ક્યારેય આરોગતા નથી, એટલે જ વૈષ્ણવને કોઈ દિવસ એકલા ક્યાંય જવું ગમતું નથી. જારીજી ભરવા જઈએ તો બસમાં બધા ભેગા. હમણાં અમે ચંપારણ ને જગન્નાથપુરી ને ગંગાસાગર જવાના છીએ. કેટલા બધા વૈષ્ણવ થઈ ગયા. હવે ના પાડવી પડે છે મિલનભાઈને કે ટિકિટની વ્યવસ્થા થાય એમ નથી. મેં કીધું આવું ન કહો, એટલું કહો ને કે તમારાથી થાય તો બીજી વ્યવસ્થા હું કરીશ. એટલે હસવા માંડ્યા. તો સંઘમાં જે મજા આવે છે ને એનો રંગ જુદો હોય છે, અને એ યાત્રામાં ક્યારેય ભંગ નથી પડતો. તો વાત આપણે પૈ સરોવરની કરતા હતા. તો ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા. હવે બપોર થઈ તો ચારે બાજુ પ્રભુ જોવા માંડ્યા કે છાક નથી આવ્યું. હવે પ્રભુ તો બાળ સ્વરૂપને ભૂખ્યું રહેવાય નહીં. આપણા નાના છોકરાને ભૂખ લાગે ને એટલે થોડી થોડી વાર કે બા મારા પેટ આમો જો. એટલે ઠાકોરજીએ ગોવાળિયાને કહ્યું, એ કે આજે છાક બહુ મોડું છે ને મને તો બહુ ભૂખ લાગે છે, મોકો બડી ભૂખ લગી હે. હવે બધા કે લાલા અહીંયા વનમાં તો અમે શું લઈ આવીએ? તો જે ગાયોને ચરાવવા પધાર્યા હતા ને એ ગાયો બધી પોતાની ઘંટડી આમ કરે. એટલે ઓલા ગોવાળિયા કે આ ગાયો શું કે લાલા તને સમજાશે, અમને એની ભાષા નથી સમજાતી. ઠાકોરજી કે ગાયો કહે છે કે આપણને મને ભૂખ લાગે છે તો ભલે છાક ન મળે, રોટી ના મળે, ગોરસ ના મળે, દહીં ના મળે, પણ ગાય કહે છે અમે તો લાલા માટે દૂધ ભેગું લઈને જ ફરીએ છીએ. સમજાયું બધાને કે નહીં મારા વાલા? આમ રિસ્પોન્સ આપો તો મને ખબર પડે કે આમ બધાને સમજાય, નહીંતર મને એમ થાય હું ગતડમ બોલું છું. સમજાય છે ને? હવે બધાએ કીધું કે તું અહીંયા કદમના વૃક્ષની નીચે બેસી જા. ગોવાળિયાઓ છે ને વનમાં જાય ને તો એક લાકડી હોય, આમ એ છીકામાં એક બાજુ ભાથું હોય અને એક બાજુ ગોરસને હોય. હવે આવતા હવે તો અરોગી તો લીધું હતું એટલે ઓલું બે ખાલી હતું. એટલે ગોવાળિયાઓએ લઈને બધું ઘસી નાખ્યું અને દૂધ એમાં દોયું અને ફીણ હોતું દૂધ. એની એવી સુગંધ આવી ઠાકોરજીને, અને ગાયો સામે જોઈને કહે આવી જાને ત્યાં શું બેઠો છો? અને પ્રભુ ગૈયા હોતું દૂધ, બહુ ભૂખ લાગી હતી. નાના છોકરાને બહુ ભૂખ લાગી હોય ને, એક ઘૂંટડો ગળે ન ઉતારે ને ત્યાં બીજો, એટલે ઘણી વાર તમે જુઓ છાંટાઈ પડે ને ઢોળાય.
જે માં હોય ને એને આ બધી ખબર હોય, એટલે માનો કોઈ પર્યાય નથી. બાપ, બાનો પા ભાગ, એને આ બધી કાંઈ ખબર ન હોય. એ તો તૈયાર કરી દઈ ને એટલે લાવ આંટો મરાઈ આવું. એનાથી વિશેષ રાતના ઓલું શું કરે બદલાવાનું હોય. સુકા માસુવાડે વિને પોડી પોતે મહાહેતવાળી દયાળી જમાતું. બહુ સરસ છે, મને આખું ગમે, પણ આપણી પાસે ટાઈમ નથી. આખો દિવસ માએ કામ કર્યું હોય અને રાતના એવી ઊંઘ આવતી હોય, અને ઓલું બાળક દૂધ પીવડાવે ને એટલે શું કરે. હવે રાતના ઊંઘમાં ઉઠવાનું મન ન થાય, એટલે માં શું કરે કે મારે એને તો ભીનામાં નથી સુવડાવવું, એટલે માં એ સુસુવાળા ભીનામાં સૂઈ જાય અને બાળકને કોરામાં સુવડાવે. સુકા માસુવાડે વિને પોડી પોતે મહાહેતવાળી દયાળી જ. આ બધું અત્યારે આપણને સમજાય. આપણી માએ આપણી યારે એવું જ કર્યું હોય, અને અત્યારના છોકરાઓને આ કોમ્પ્યુટરમાં આપણે આવું બધું કહીએ ને નથી ગમતું. એમાં શું બધાય કરે, તમે કર્યું. તો અહીંયા ગોવાળિયાઓએ બધાએ દૂધ ઠાકોરજી આવીને પીવા માંડ્યા. ભૂખ બહુ લાગી હતી એટલે અહીંયા બધે ઢોળાવા માંડ્યો. એમાં એક ગોવાળિયાએ તો કીધું જલ્દી પી લે ને, આ બીજા આંચળનું મારે દોવાનું. તો પ્રભુ જલ્દી પીવા ગયા ને તો આ મોઢામાંથી ધાર થઈ, એ નીચે પડ્યું. દૂધને શું કહેવાય? પયપાન. આપણે યમુનાષ્ટક બોલીએ છીએ એની અંદર આવે. આપણે યમુનાજીનું પાન કરીએ છીએ ત્યારે પયપાન કરીએ છીએ. યમુનાજી આપણા મૈયા છે, એટલે જ આપણને યમદૂતોની બીક નથી લાગતી. યમુનાષ્ટકમાં આવે છે યમોપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવ હરેથા ગોપિકા. યમુનાજી આપણા મૈયા છે. તો યમરાજા ના નાના બેન એટલે યમુનાજી. હવે નાના બેન હોય એના છોકરાઓને યમરાજા એટલે મામા હેરાન કરે ખરા? એ પાસે ન આવે, કારણ કે આપણને પૈપાન. તો ઠાકોરજીનું એ દૂધ અહીંથી આમ પડ્યું નીચે, અને જેથી ધાર થઈ એમાંથી ને પયનું એટલે કે દૂધનું જે સરોવર થયું એને કહેવાય પય સરોવર. આ વ્રજમાં આજે પણ છે. વ્રજમાં ગાયોના અનુસંધાનમાં ઘણું બધું, બચવન, બિહારીવન, બૌલાવન, પય સરોવર, ઘણું બધું. પણ સમયની મર્યાદા છે, નહીતર આજે આપણે બધી ગાયોની જ વાતો કરત. એક જ મિનિટો રીખો તમે. તો ગાયોની ઘણા બધા પ્રસંગો. આજે જ એક જણે મને વોટ્સએપમાં મોકલાવ્યું. ફેદરા ગામમાં એ ભાઈને ત્યાં ગાયો 3-4. હવે ગાયને લાલન પાલન કરે, એ જ જળ પીવડાવે, એ જ પૂચકારે, એ જ નવડાવે, એ જ કાપીને ઘાસ ખવડાવે, એ જ દોવે. શિયાળો હોય તો ધાબળા પાથરી દે, ઉનાળો હોય તો પંખા કરે, પાણી છાંટી દે, અને ગાયો એનાથી એવી હેવાય. હવે ઓચિંતાના એ ભાઈને એટેક આવ્યો અને લીલામ પહોંચી ગયા. હમણાંની જ વાત છે, અઠવાડિયા પહેલાં નહીં, સાચો બની ગયેલો પ્રસંગ. હવે બધા લઈ જતા હતા,
તો ગાયોની આંખમાંથી આંસુ જતા હતા. ખીલે નહોતી બાંધી, કારણ કે બધા આમાં પડ્યા હતા અંતિમ યાત્રામાં. તો બધા ગયા ને, ગાયો છેક સ્મશાન સુધી ગઈ. અને જ્યારે ભાઈને અગ્નિદાહ દીધો તો ત્યાં જઈને ઊભા ઊભા આંખમાંથી અશ્રુની ધારા જાય. અને ઘરે આવ્યા, 3 દિવસ સુધી ગાયે ખાધું નહોતું. આ ગાયોનો પ્રેમ, ગાયો તમને ને મને સમજે છે ને એટલો માણસ માણસને નથી સમજતો. અત્યારે આ કોમ્પ્યુટર યુગે માણસને લાગણી વિહીન કરી દીધો છે, પ્રેમ વિહીન કરી દીધો છે. પહેલાં તો બાજુવાળાને ત્યાં કોઈ લીલામાં પહોંચી ગયું હોય ને તો આપણા ઘરે આપણે રેડિયો નહોતા વગાડતા, મને ખબર છે. ઓલો બિરાકા 8:30 વાગે આવે ને, એટલે મારા પપ્પા હતા ને કાકા, એ માળીએ રેડિયો મૂકી દે. 16 દિવસ રેડિયો નહીં વાગે. ત્યારે અમને સમજણ નહોતી પડતી. અમે ભાઈ બહેન અંદર અંદર વાતું કરીએ, ત્યાં મરી ગયા એમાં અહીંયા કેમ કાકા આવું કરે છે. પણ ત્યારે સ્પંદનો હતા, એ લાગણી હતી, એ આપણામાં છે. પણ આપણી પછી પેઢીમાં હું ને તમે બધું જ જાણીએ છીએ. એટલે જ સુરદાસ શીખીએ છીએ કે આવામાં મને જીવાડતો નહીં. 550 વર્ષ પહેલાં સુરદાસજી કે આવામાં જીવાડતો નહીં, તો આપણી દશા અત્યારે કેવી છે. પણ મને આનંદ એ વાતનો છે, આજે અમે અસારવા ગયા ને તો 5 વાગે ગાડી કરીને 6 વૈષ્ણવ ઇનોવા લઈને અસારવા મળવા આવ્યા હતા કે ગુસાઈજીને દંડવત કરીએ. હવે એના દીકરોને બહુ પૂનામાં આઈટીમાં હતા, ના બે. તો એ ભાઈ મને પૂછ્યું, ઈલાબેન મારો દીકરો ને વહુ છે ને તમારા એવા ફ્રેન્ડ છે કે એક દિવસ છોડતા નથી. હવે ફોરેનની કંપનીમાં કામ કરતા હોય એટલે રાત્રે જાગવું પડે. એ કે દિવસમાં 1 કલાક કાઢીને ટીવીમાં ચાલુ કરીને જુએ છે. તો સવારે અમે નીકળતા હતા તો 5 વાગે ફોન આવ્યો, પપ્પા ઈલા આંટી હા પાડે ને તો અમને 2 મિનિટ વાત કરાવજો ને. એમણે વિડીયો કોલ કર્યો. બેનું જે હસવાનું, મારી સામે જોવાનું, બોલવાનું, મેં બેને કીધું કે આજ સવારના પરમાં મને એવું લાગે છે કે હું રજમાં આવી ગઈ છું. તમારા બેનું હાસ્ય જાણે કોયલ ટવકો કરતો હોય એવું, વાળ છૂટા છે જાણે મોર કળા કરતો હોય એવો. અને મારા વલ્લભ તમને જોઈને રાજી થાય છે કે અમારા પછીની પેઢી આ માર્ગને જાળવશે ને જાળવશે. અહીંયા ઘણાય નાના આવ્યા છે, મારા ફોલોઅર્સ વધુમાં વધુ નાના જ છે. બોલો 12મા ધોરણમાં શું નામ હતું? રત્નેશ. આવ્યો તો ને બરોડાથી મળવા. અને ક્યારેય હું બોલતી નથી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે એકવાર મને બતાવજો કે મેં હું ક્યાંય બોલી હોય. પણ એ બધા જે પ્રેમ કરે ત્યારે મેં એને કીધું કે તમે લોકો આટલું બધું ભણેલા, તમને આ ગમે છે? એ કે કૃષ્ણ જેવો કોઈ ભણેલો નહીં આંટી, અમારે શીખવું હોય તો કૃષ્ણને સાંભળવો જ પડે. મને આનંદ એ વાતનો થાય છે. ઘણાય મને એમ કે ઈલા આંટી તમે જ્યારે બોલતા હો છો ત્યારે જુદા હો છો, અને ઘરવાય મળવા આવે ત્યારે જુદા હો છો. હું બોલતી હોઉં છું ત્યારે અંદર વલ્લભ બિરાજીને બોલે છે. મારું સામર્થ્ય નથી મારા વાલા કે હું એક શબ્દ બોલું. તો હવે અહીંયા નાની વાતને વિરામ આપી અને હવે આપણે દસમ સ્કંદ, એની પહેલાં ઠંડી છાશ લાવ્યા છે આ લોકો. હેલો, ભાગવત ભગવાન કી જય. મંગળવારે આપણે નંદ ઉત્સવ કરવો જ, આપણે કરવાના નથી.
ઠાકોરજી કરાવશે તો થશે. તો હવે આગળ પ્રકરણ 11 કૃષ્ણ જન્મ લીલા. શ્રી સુખદેવજીએ 3જા અધ્યાયના પ્રારંભમાં 8.5 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાદુર્ભાવનું વર્ણન કર્યું. 8 પ્રકારના ઐશ્વર્ય સાથે શ્રી શ્યામ સુંદરનો પ્રાદુર્ભાવ થયો. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન યહેર્વાજન ધ્યન્મશ શાંતરક્ષ ગ્રહ તારકમ. દેવો સ્તુતિ કરીને ગયા ત્યારથી સર્વગુણોપેત કાલ અર્થાત સર્વગુણો ઉપકૃત બનેલો કાળ પ્રગટ થયો. આપણે દીકરો કે દીકરી જન્મે ને ચોઘડિયું જોઈએ, નક્ષત્ર. અહીંયા તો બધા પુષ્ટ થઈ ગયા, ચોઘડિયા ને નક્ષત્ર ને દિવસ ને ક્ષણ ને પળ ને ઘડી ને. પ્રભુ પધારે ગોપાલ આયે સોહી દિન નિકો આવતી રહે. આમ તો તે કૃષ્ણ પક્ષની મેઘલી રાત હતી. પ્રભુ અંધારામાં પધાર્યા છે, અજવાળિયામાં નથી પધાર્યા. કારણ કે કંસના ત્રાસથી ને બે બાજુ બધે અંધારું જ હતું, એટલે પ્રભુ અજવાળું કરવા પધાર્યા. આપણા ઘરે પણ પુષ્ટ થઈને પ્રભુ પધારે ત્યારનું વાતાવરણ અને ત્યાર પહેલાંનું તમે જોજો. ઘરમાં ઠાકોરજી હોય એટલે આપણી ભાષા ફરી જાય, આપણી બોડી લેંગ્વેજ ફરી જાય, આપણી સ્પીચ ફરી જાય, આપણું બોલવાનું ફરી જાય, આપણો વ્યવહાર ફરી જાય. પ્રભુ ન હોય. આ લોકો હમણાં ફરવા ગયા હતા ને, તો અમારા બાજુવાળા મને કહેતા હતા, એ કે 2 જણાને આટલું ખાવું હોય ટિફિન મંગાવી લેતા હોય તો હું સવારના પોરમાં મંડાણા હોય છે. આપણે ઓલી સિટીનો અવાજ સંભળાય ને કુકરની. હવે એને કેમ સમજાવવું? કૃષ્ણવાળા હોય ને એ ટિફિનવાળા ન હોય. અમને અમારા ઠાકોરજી પ્રેરણા કરે ને કરાવે. એ કે આટલું આટલું શું કરવું તું, એક ટિફિન ઈલાબેન. અને અમે જ્યાંથી મંગાવીએ છીએ ને બહુ સરસ હોય છે. મેં કીધું જોશે તો કહીશો મારા વાલા. કાળ સમજી ગયો કે મારો પણ કાળ જન્મવાની તૈયારીમાં છે. જેવી રીતે કોઈ મોટો અધિકારી આવવાનો હોય ત્યારે નાના કારકુનો વગેરે બરાબર સજ્જ થઈને કામ કરવા લાગી જાય. આ મોદી કે અમિત શાહ આવવાનો હોય, તમે જો રસ્તા સાફ થઈ જાય, ચારે બાજુ આમ લીલોતરી એવી હોય, આપણને એમ થાય ઓહો. પછી જાય પછી જોવાનું હોય, અને એમાં 2-3 કલાક તો રસ્તા બંધ કરી દે. પેલા તો રાજા એક જ હતો, હવે 544 રાજા થઈ ગયા. તેવી રીતે કાળના પણ કાળ પ્રભુ પ્રગટ થવાના હતા. કાળે પોતાનામાં રહેલા તમામ સદગુણો પ્રગટ કર્યા. કાળ માટે બીજું વિશેષણ પરશોભન. તે માત્ર સર્વગુણોથી સજ્જ નહોતો. જો કાળે સર્વગુણોથી સજ્જ હોય. આજે આપણા ઘરે મનોરથ હોય ત્યારનો સમય જોજો. અને મર્યાદા માર્ગીય કોઈ આવવાના હોય ને જમવાનું કેવું પડ્યું હોય ના છૂટકે, ત્યારનું વાતાવરણ જોજો. નો સમજાયું ને, ટ્યુબલાઇટ કરવી પડે. આ લાંબુ છે ભાઈ બહુ. આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? હાથ ઊંચો કરો. ઓહો, ઘણા બધાને ઘરે મારવાલા. બહુ જ આનંદનો વિષય છે. હું જ્યાં જાઉં ત્યાં મને એમ થાય કે આજ સવારે એક બેન મળ્યા હતા, દાહોદથી આવ્યા હતા.
એટલી સરસ મારી યાર વાતો કરીને ફોટાય પડાવ્યા. હું તો રાજી થઈ ગઈ. ફોટા પડાવ્યા એટલે નહીં હો, એવું મોઢું નથી કોઈ ફોટા પડાવે તો હું રાજી થાવ. હું રાજી એટલે થઈ, અરે પ્રભુની સન્મુખ રહીએ તો જે આનંદ આવે ને. એલા બેન એટલો સમય તો મેં કીધું આહા. પછી મને એક ભગવદે શીખવાડ્યું છે કે તારે પૂછવાનું કોણે પુશ કર્યા. મેં કીધું તમે તો એવી સરસ વાત કરો છો, મને બહુ ગમે. બેહો ને મારી યારે. મેં તો કોણે પુશ કર્યા. મને કે રમતા છે. મેં કીધું જમતા નથી. પ્રભુ પુષ્ટ ન કરાવો ત્યાં સુધી તમને, આપણે પ્રેમી યારે ફરતા હોઈએ ને ત્યાં સુધી છાનું કરવું પડે બધુંય. સમજ્યા કે નહીં? નથી સમજતા યાર. કોલેજમાં પ્રેમ થઈ જાય, અત્યારની વાત નહીં, અત્યારે તો છડે ચોકે. અમારા વખતમાં આમ શેરી ગલી ખુચીમાંથી મૂકવું આવે કે કોઈ જોઈ ન જાય. ઓલું એક છે ને, છાનું ને ચપનું કંઈ થાય નહીં. પછી શું છે? વાગે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. તો મેં કીધું બેન મને કે એટલો પ્રેમ છે, મેં તો લગ્ન કરી લ્યો ને મારવાલા. લગ્ન ન કરો ત્યાં સુધી તમારી પાછળ પિતાનું જ નામ આવે, એટલે કે સંસારીનું. અને જેવા તમે અલૌકિક વિવાહ કરો એટલે તમે કોના થઈ ગયા મારા વાલા? અમે વલ્લભના માન. એ બેન આ કરો તો. ના શરણ મમ અમે વલ્લભના માનીતા રાજ શ્રી કૃષ્ણ. આપણે બધા માનીતાય છીએ ને વાલાય છીએ. જો જે દીકરી પરણીને સાસરેથી આવે ને બધાય મા બાપને ભાઈ બહેનને પાડોશીને વાલી લાગે, પણ પરણી ન હોય ને પ્રેમી હારે ભાગી હોય તો આવવા દઈએ ઘરમાં? તો જ્યાં સુધી પુષ્ટ ન કરાવીએ ને ત્યાં સુધી મારા વાલા સાનુભાવ ના જતાવે. પછી બેનને એમ થયું એટલે મને કે ફરી મળું છું. મેં તો પુશ કરાવીને મળજો, નહીતર મળવા આવવાની જરૂર. પરંતુ પરમ શોભાયમાન હતો. કાળ શ્રી શ્યામ સુંદરની સેવા કરવાનો વિચાર કરીને આવ્યો હતો. ભગવાન એમ સમજાવે છે કે જે ગ્રહને અનુકૂળ થાય તે સાધારણ, જે ગ્રહને અનુકૂળ થાય તે સાધારણ, પરંતુ ગ્રહોને પોતે અનુકૂળ બનાવે તે અસાધારણ. આપણા પ્રભુ ગ્રહોને અનુકૂળ બનાવે અને તોય આપણે પાછા જ્યોતિષને પૂછવા જઈએ, હવે આ મંગળ કેટલાક દી નડશે? તું દુનિયાને નડીશ ત્યાં સુધી મંગળ તને નડશે. પુષ્ટિ માર્ગીઓને કોઈ ગ્રહ ન નડે. આપણા ઉપર ઠાકોરજીનો અનુગ્રહ છે, એના 1000 હાથ છે મારા વાલા. આપણને કયો ગ્રહ નડે? અને તોય ઘણા ઓલું હાથમાં એક ભાઈએ સફેદ નંગની વીંટી પહેરી હતી. એટલે મારા ઘરે આવ્યા તો ઝાંપીજી લેવા આવ્યા હતા એ બેન, હો ભાઈ ને. લોલા બેનને હરખ બહુ હતો કે ઠાકોરજી પુશ કરાવવાના છે. એટલે ઓલા ભાઈને મેં કીધું કે વાહ મોતી સરસ છે. મને ખબર હતી ચંદ્રનો નંગ છે, પણ આપણે સીધું એમ ન કહેવાય ને કોઈને. મેં તો બહુ સરસ છે મોતી. એટલે એની વહુ આમ મોઢું બગાડ્યું આમ. એટલે એના વરને એમ કે મને બહુ ગમ્યું. એટલે મને કે ચંદ્રનું છે, ચંદ્રનું. મેં શું? મને કે નંગ. સમજ્યા કે નહીં? ઘણી બધી નંગાવી પડશો. મેં તો ભાઈ કેમ પહેર્યું છે? એ કે એલાંટી બહુ જ ખરાબ વિચાર આવતા હતા. ઓફિસમાં હો, બહાર હો, એ કે સ્કૂટર લઈને નીકળું ને તો મને એમ થાય એક્સિડન્ટ થશે. તો એ કે હોટેલમાં જઈએ ને આને લઈને જમવા તો મને એમ થાય કે ક્યાંક અંદર એવું ઝેરી જીવડું આવી જશે. તો
એ કે રાતના સૂતા હોય ને લાલ ટોઈ જાય તો મને એમ થાય કે ભૂકંપ આવ્યો હતો. તો મેં કીધું આ પહેર્યા પછી કાંઈ ફેર પડ્યો? એ કે એવું કીધું છે કે ધીમે ધીમે પડશે. મેં તો આ વીંટી અહીં મૂકી જ જાઓ, હું તમને એક મંત્ર આપું. મને કે તમને આવડે છે? મેં તો મને તો એટલો મોટો મંત્ર આવડે છે. એની વહુને કે અહીંયા બેસાય, હું આંટીની બાજુમાં બેઠું, મારી બાજુમાં બેઠા. મેં તો બ્રહ્મ સંબંધ છે? મને કે અંબે હારે જ લીધું. મને કે મંત્ર કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. મને કે ઓય ઓય આ તો અમે બોલીએ છીએ.